હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ગયા લેક્ચરમાં આપણે કુલમ્બના નિયમ અને તેના દાખલા વિશે જોયું હતું. આજે તેનાથી થોડું આગળ વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે જોવાના છે. સ્ટુડન્ટ્સ, વિદ્યુત ક્ષેત્ર તો જ્યારે ક્ષેત્રની વાત કરવામાં આવે ત્યારે ફિઝિક્સમાં ક્ષેત્ર એટલે શું થવાનું છે તેનો મતલબ તમે પહેલા સમજો. મિત્રો, ક્ષેત્ર એટલે ધારો કે આ કોઈ એક અવકાશ છે, તો આ અવકાશમાં કોઈ ફિઝિકલ એટલે કે આપણે કોઈ ભૌતિક રાશિ આ રીતે સમાન રીતે પૂરા અવકાશમાં પથરાયેલી હોય તો આવી જે રાશિ હશે તે થશે જે તે રાશિનું ક્ષેત્ર. હવે આપણે અહીંયા ભણવાના છે તે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણવાના છે. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું થવાનું છે કે કોઈ વિદ્યુત ભાર હશે તો તે પોતાની આસપાસના વિસ્તારમાં શું કરશે કે પોતાનું કંઈક ક્ષેત્ર બનાવશે. તો આ જે ક્ષેત્ર બનાવશે તેના લીધે શું અસર થશે, કેટલું બળ લાગશે વગેરે વગેરે જે બધું આવશે તે હવેથી આપણે ભણશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છે વિદ્યુત ક્ષેત્રની. તો ક્ષેત્ર એટલે શું તમે સમજ્યા કે કોઈ એક અવકાશની આપણે વાત કરીએ તો તેમાં જે રાશિ સમાન રીતે વહેંચાયેલી હોય છે, દરેક બિંદુ પર તે રાશિ વહેંચાયેલી હોય છે. હવે આપણે વાત કરવાના છે વિદ્યુત ક્ષેત્રની. તો અહીંયા એક વિદ્યુત ભાર આપણે Q લઈએ છીએ, અહીંયા બીજો એક વિદ્યુત ભાર લઈએ છીએ સ્મોલ q. હવે આ જે વિદ્યુત ભાર છે એ મોટો છે અને આ ખૂબ નાનો વિદ્યુત ભાર છે. તો તમે જો કે આ વિદ્યુત ભાર જે છે એ આપણે ધન લીધો છે, આ પણ ધન લીધો છે. તો આ જે વિદ્યુત ભાર છે પ્લસ q એ આના પર શું કરવાનું છે? અપાકર્ષણ બળ લગાવશે, કારણ કે બંને ધન છે. તો આ જે વિદ્યુત ભાર છે એના પર શું થશે? આ દિશામાં કંઈક બળ લાગવાનું છે, બરાબર મિત્રો? તો આ જે બળ લાગે છે તેના લીધે શું થશે કે આ જે વિદ્યુત ભાર છે તે આ દિશામાં જવાનું છે. તો હવે તમે સમજો મિત્રો કે જો કોઈ વિદ્યુત ભાર કેપિટલ Q જે છે તેની આપણે વાત કરીએ તો એની આસપાસના વિસ્તારમાં આપણે કોઈ બીજો એક વિદ્યુત ભાર લઈ આવીએ તો શું થશે કે આને આસપાસના ક્ષેત્રમાં કોઈ બીજો વિદ્યુત ભાર આવવાથી તેના પર કંઈક બળ લાગવાનું છે. તો આ જે બળ લાગવાથી જે રાશિ બનતી છે તે થવાની છે વિદ્યુત ક્ષેત્ર. એટલે હવે જો આપણે આ Q છે એનો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો મિત્રો એનું સૂત્ર શું બનવાનું છે કે Q વડે ઉદ્ભવતું બળ શાના પર? આસપાસ જે પણ વિદ્યુત ભાર નવો આવે એના પર ભાગ્યા આસપાસ જે નવો આવેલો વિદ્યુત ભાર હોય તે. તો મિત્રો હવે તમે જુઓ તો આ જે Q છે તેના વડે ઉદ્ભવતું બળ, તો આપણે એને શું લખી શકીએ કે કેપિટલ Q સ્મોલ q અને માની લો કે તેમની વચ્ચેનું જે અંતર છે તેને આપણે r લઈએ તો તે થશે r² ભાગ્યા શું હોવાનું? સ્મોલ q, બરાબર? તો આપણને શું મળશે કે q છેદમાં r². તો મિત્રો આ જે વસ્તુ આવવાની છે એને જ કહેવાય છે વિદ્યુત ક્ષેત્ર. અને તમે જુઓ તો અહીંયા જે બળ આવે છે તો બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અને વિદ્યુત ભાર અદિશ રાશિ છે. સદિશ રાશિનો અદિશ વડે આપણે ભાગાકાર કર્યો છે તો જે જવાબ આવવાનો તે પણ કેવો આવશે? સદિશ રાશિ આવવાની છે. તો મિત્રો હવે તમે સમજો કે કોઈ એક વિદ્યુત ભાર છે કેપિટલ Q, તો તેની આસપાસના કંઈક વિસ્તારમાં એટલે કે તેનું પોતાનું કંઈક ક્ષેત્ર છે એમાં કોઈ નાનો વિદ્યુત ભાર આવી ગયો છે તો તેના પર
શું થવાનું છે, કંઈક બળ લાગવાનું છે. તો આ એકમ વિદ્યુતભાર એટલે આખું બળ જે છે એ જ આપણું વિદ્યુત ક્ષેત્ર થવાનું છે. હવે તમને અહીંયા એક સવાલ થશે કે આ Q છે વિદ્યુતભાર એ પોતાનું કંઈક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો આનું પણ પોતાનું કંઈક ક્ષેત્ર હોવું જોઈએ ને. હા, પણ અહીંયા તમારો જે સવાલનો જવાબ એ છે કે આ જે Q નાનો વિદ્યુતભાર છે એ ખૂબ જ નાનો છે અને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય છે. આ પરીક્ષણ વિદ્યુતભાર. તો મિત્રો આ પરીક્ષણ વિદ્યુતભાર એટલો નાનો હોય છે કે એનું આપણે ક્ષેત્ર અવગણી શકીએ છીએ. બરાબર, એટલે એને આપણે ક્ષેત્રવિહીન સમજી શકીએ, એનું કંઈ ક્ષેત્ર હોતું નથી. એ પ્રેક્ટિકલી લેવામાં આવ્યો છે. બરાબર, એટલે કે આ જે ક્ષેત્ર ઉત્પન્ન કરતો છે Q, કેપિટલ Q વિદ્યુતભાર, એની સામે આનું ક્ષેત્ર અવગણ્ય હોય છે. તો હવે તમે જુઓ કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું થવાનું છે, kq/r². બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો E વડે આપણે વિદ્યુત ક્ષેત્રને દર્શાવશું. હવે અહીંયા એકમ શું થવાનું છે, તો તમે જુઓ અહીંયાથી આપણે એકમ શું મેળવીએ કે ઉપર કઈ રાશિ છે, બળ, તો તેનો એકમ આવશે ન્યૂટન. નીચે કઈ રાશિ છે, વિદ્યુતભાર, તો એકમ આવશે કુલમ. ઓકે, તો આ થવાનો છે એકમ ન્યૂટન પર કુલમ. હવે એક વસ્તુ સમજો મિત્રો, અહીંયા આપણે ધન વિદ્યુતભાર લીધો અને આ તો હંમેશા ધન જ લેવાનો છે. તો તેના લીધે શું થાય છે કે બળ આ દિશામાં લાગવાનું છે. હવે જો આ ઋણ વિદ્યુતભાર હટે તો શું થવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આપણે કેપિટલ Q ને ઋણ લઈએ છીએ અને અહીંયા કોઈ પરીક્ષણ વિદ્યુતભાર આવશે તો ત્યારે શું થવાનું છે, આ તો હંમેશા ધન હોય છે, આ ઋણ વિદ્યુતભાર છે, તો આ Q શું થવાનું છે, આના તરફ આકર્ષણ થશે. સીધી વસ્તુ છે, આપણે જોયું હતું કે ધન અને ધન શું થવાનું છે, અપાકર્ષણ, અને ધન અને ઋણ શું થશે, આકર્ષણ. તો આકર્ષણ થાય એટલે નજીક આવે છે. તો આ દિશા તમને હવે ખ્યાલ આવી છે કે ધન હોય તો અપાકર્ષણ થાય એટલે બહાર જશે, ઋણ હોય એટલે આકર્ષણ થાય તો અંદરની તરફ આવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવાની થશે અને એ દિશા તમે જુઓ તો આ રીતે આવશે. કોઈ વિદ્યુતભાર ધન હશે તો એની દિશા શું થવાની છે, બહારની તરફ રહેશે આ રીતે. અને કોઈ વિદ્યુતભાર ઋણ હશે તો એની દિશા શું થવાની છે, અંદરની તરફ આવશે. સમજી ગયા ને? આ તો થઈ વિદ્યુત ક્ષેત્રની વાત. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ખ્યાલ કરીએ તો આ જે આપણે તીર વડે દર્શાવ્યું છે એમાં જ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ દર્શાવી શકીએ. તમે જુઓ તો વિદ્યુતભાર અહીંયા છે તો આ એનો વિસ્તાર વિદ્યુતભાર છે તો અહીંયાથી જેમ જેમ દૂર જશે તેમ તેમ શું થવાનું છે, ઓછું થતું જશે. તે જ રીતે તમે જુઓ તો આ જે વિદ્યુતભાર છે એમાં શું થશે, પહેલા ઓછું હશે પણ જેમ જેમ નજીક આવે તેમ તેમ શું થવાનું છે, વધતું જશે. હવે એ વસ્તુ તમે કેવી રીતે સમજો, તો આપણે જે સૂત્ર મેળવ્યું તેમાં શું છે કે વિદ્યુતભાર એ ઇન્વર્સ સ્ક્વેર લો પ્રમાણે શું થતું છે કે જેમ જેમ અંતર વધે તેમ તેમ ઘટતું જતું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જુઓ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર, કોઈ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શું થાય છે કે વિદ્યુતભારથી જેમ જેમ દૂર જાય છે તેમ તેમ ઘટતું છે. અહીંયા પણ એક થવાનું છે જો કે દૂર હતું ત્યારે ઓછું હતું અને નજીક આવ્યું ત્યારે વધી ગયું. અહીંયા શું છે કે નજીકમાં વધારે હતું અને દૂર ગયું તો ઓછું થઈ ગયું. તો આ વિદ્યુતભારની શું થઈ, તીવ્રતા. હવે અહીંયા તમે જુઓ તો આપણે જે આ એરો જે તીર બતાવ્યા છે એ 4 બતાવ્યા છે. તો 4 બતાવ્યા છે તો તેનાથી શું થશે કે આપણને વિદ્યુત ક્ષેત્ર જે છે તે આપણે આ એક વિસ્તાર લઈએ તો એમાં જે વિદ્યુત
ક્ષેત્રની આ જે એરો છે, તીર છે, એ શું છે કે જે નજીક છે એની સામે હવે આપણે આ રીતે એક મોટો વિસ્તાર લઈએ તો એમાં તમે જુઓ કે બે લાઈન વચ્ચેનું અંતર કેવું છે, ખૂબ વધારે છે, અહીંયા ઓછું છે. તો મિત્રો આ જે વસ્તુ છે એ શું બતાવે છે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, અને એને આપણે જેના વડે દર્શાવીએ છીએ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવાશે. મિત્રો ક્ષેત્ર રેખાઓનો જે ખ્યાલ છે એ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. આપણે અહીંયા જે એક રાશિની વાત કરી છે વિદ્યુત ક્ષેત્ર, તો એ ક્ષેત્ર જે છે એને ભૌમિતિક રીતે આપણે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય, તેના માટેનો જે ખ્યાલ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે આપવામાં આવેલો છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે જે ખ્યાલ આપવામાં આવેલો છે તેમાં આપણે શું જોશું કે કોઈ ક્ષેત્ર છે. હવે આ જે ક્ષેત્ર છે એ આપણને કોઈ નવી આંખે નથી દેખાવાનું, પરંતુ આપણે જ્યારે ક્ષેત્ર કેટલું પ્રબળ છે અથવા કેટલું ઓછું છે તે દર્શાવવું હશે તો તેના માટે શું થશે કે આપણે કેવી રીતે દર્શાવીએ, તો તેના માટેનો જે ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ. તો એ ક્ષેત્ર રેખાઓ શું છે કે કોઈ વિદ્યુત ભાર હશે, અહીંયા આપણે જોઈએ કે આ કોઈ વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ભારનું ક્ષેત્ર કેટલું પ્રબળ છે તે એક આપણે રેખાઓ વડે દર્શાવવાનું છે. જેટલી વધુ રેખાઓ હશે એટલું ક્ષેત્ર વધુ પ્રબળ. તમે સમજી શકો કે આટલો વિસ્તાર આપણે લઈએ તો અહીંયા જે રેખાઓ છે તે કેવી આવવાની, ખૂબ નજીક આવવાની, તો અહીંયા ક્ષેત્ર કેવું થશે, પ્રબળ. પરંતુ આપણે જો આ વિસ્તાર લઈશું તો એ વિસ્તારમાં શું થવાનું છે કે રેખાઓ કેવી આવવાની છે, દૂર. તો અહીંયા શું થશે, ક્ષેત્ર ઓછું પ્રબળ છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે કોઈ પણ આપણે વિદ્યુત ભાર લેશું તો આ વિદ્યુત ભારનું ક્ષેત્ર કયા અંતરે શૂન્ય થશે. જો કોઈ વિદ્યુત ભાર આપણે લીધો છે તો તેનું ક્ષેત્ર કયા અંતરે શૂન્ય થવાનું છે. તો મિત્રો વિદ્યુત ભારનું ક્ષેત્ર જવાબ આવશે અનંત. અનંત અથવા તમે આને વ્યાખ્યાયિત પણ નહીં કરી શકો. કેમ વ્યાખ્યાયિત નહીં કરી શકો? કારણ કે તમે જુઓ જે આપણું ક્ષેત્ર છે તેના માટેનું સૂત્ર આવવાનું છે તે આવશે k q ના છેદમાં r સ્ક્વેર. હવે તમને ખબર છે કે જે છેદ હશે તે શૂન્ય થશે k q ના છેદમાં આપણે અનંત. તો આપણને જવાબ કેવો મળશે, શૂન્ય. પરંતુ અહીંયા અનંત લખશો તો શું થશે એ વસ્તુને આપણે વ્યાખ્યાયિત ના પણ કરી શકીએ. તો તમે સમજો કે કોઈ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યારે શૂન્ય થઈ શકે, તો અનંત અંતરે. સમજ પડી? કારણ અહીંયા તમે જુઓ કે જે છેદમાં અંતર છે તો તે અનંત થશે તો આખું જે પદ છે એનો જવાબ શું આવવાનો, શૂન્ય. તો આપણે શું કહી શકીએ, અનંત અંતરે કોઈ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. એટલે તમે અહીંયા જુઓ તો આપણે કોઈ વિદ્યુત ભાર q છે તો આ રીતે નાની નાની રેખાઓ કરતા જઈએ, બરાબર. તો અહીંયા આવીને રેખા નાની થઈ ગઈ એનો મતલબ એવું નથી કે અહીંયાના ભાગમાં વિદ્યુત ભાર શૂન્ય થઈ ગયો. એ વસ્તુ તમારે સમજવાની છે, બરાબર. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત કરતા હતા તો એની અમુક લાક્ષણિકતાઓ આવવાની છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે. તો તેના માટે પહેલી એક લાક્ષણિકતા આપણે જોઈએ તો +q અને -q વિદ્યુત ભાર હશે તો ત્યારે શું થશે કે તમે જોયું છે કે ધન વિદ્યુત ભાર જે છે એમાંથી ક્ષેત્ર રેખાઓ શું થશે, બહાર નીકળે છે, અને ઋણ વિદ્યુત ભાર હોય તેમાં શું થશે, ક્ષેત્ર રેખાઓ અંદર જવાની છે. તો
ધનમાંથી નીકળીને ઋણમાં દાખલ થાય છે આ રીતે. પરંતુ ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા એમ કહે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ કાળા રચતી નથી. એનો મતલબ એમ થશે કે ધનમાંથી નીકળીને ઋણમાં તો જાય છે, પરંતુ ઋણમાંથી નીકળીને ફરી ધનમાં આવતી નથી. અને આ વસ્તુ તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે ભણશો ત્યારે આવશે કે ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળીને દક્ષિણ ધ્રુવમાં જાય છે અને દક્ષિણ ધ્રુવમાંથી ફરી એ ઉત્તર ધ્રુવમાં અંદરથી આવતી હોય છે. એ તમે વિદ્યુત ક્ષેત્રની ચુંબકીય અસરોમાં જોશો. તો આ પહેલી લાક્ષણિકતા છે કે ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળે છે અને ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય છે, પરંતુ બંધ કાળાઓ રચતી નથી. બરાબર વિદ્યાર્થીઓ. બીજી એક લાક્ષણિકતા આવશે કે ધન વિદ્યુતભાર હશે તો ક્ષેત્ર રેખાઓ શું હશે? બહારની તરફ હશે. અને ઋણ વિદ્યુતભાર હશે તો ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ હશે. એ વસ્તુ આપણે શરૂઆતમાં પણ જોઈ કે ધન વિદ્યુતભાર છે અને પરીક્ષણ વિદ્યુતભાર ધન છે તો શું થશે કે એના પર બહારની તરફ બળ લાગે છે. તો બળ ભાગ્યા વિદ્યુતભાર કરવાથી આપણને ક્ષેત્ર મળે. તો બળની જે દિશા હશે તે વિદ્યુત ક્ષેત્રની દિશા આવવાની છે. તો અહીંયા બહારની તરફ છે દિશા. અહીંયા તમે જુઓ તો આપણે બીજી વખતે શું જોયું કે ઋણ વિદ્યુતભાર લીધો તો એ શું કરશે? નાના વિદ્યુતભારને આકર્ષણ કરશે. એટલે કે અંદરની તરફ આવવાનું છે બળ. અહીંયા જે બળ લાગે છે તે શું થાય છે? અંદરની તરફ છે. તો બળની જે દિશા છે તે વિદ્યુતભારની દિશા. તો અહીંયા શું થાય છે? અંદરની તરફ. એટલે તમે જુઓ અહીંયા બહાર, અહીંયા અંદરની તરફ. બીજી વસ્તુ આવશે મિત્રો કે આ ક્ષેત્ર રેખાઓ અહીંયાથી એક નીકળે છે અને બીજી અહીંયાથી નીકળીને આમ જાય છે અને આ બિંદુ પાસે એકબીજાને છેદતી હોય એવી વસ્તુ શક્ય નથી. કારણ કે એમ કરવાથી શું થશે કે કોઈ એક જ બિંદુ પાસે શું થવાનું છે કે વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ બની જતી હોય છે. તો એ વસ્તુ પણ શક્ય નથી. એ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં આવવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તમને થશે સાચું પણ ગરમી બહુ થતી છે. આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જોયા. હવે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જે થાય એમાં છેલ્લો જે પોઈન્ટ છે એ શું આવશે કે કોઈ વિદ્યુતભાર છે તો કોઈ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ જે છે તો તે આપણે યાદચ્છિક રીતે એટલે કે આપણી મરજીથી લઈ શકીએ છીએ. અહીંયા તમે મેં આ કોઈ એક વિદ્યુતભાર Q માટે 8 ક્ષેત્ર રેખાઓ લીધી છે. તમે ઈચ્છો તો 4 પણ લઈ શકો. એક લેવો ના, એક લેશો તો ખબર નહીં પડશે કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે. એટલે ઓછામાં ઓછી 2 તમારે લેવા જ પડશે. તો તમે એ પોતાની મરજીથી લઈ શકો છો. અને આ ક્ષેત્ર રેખાઓ જે છે તો તમે હવે જોશો તો જે વિસ્તારમાં તમે આપણે પહેલા વાત કરીએ કે આટલા વિસ્તારમાં જો ક્ષેત્ર રેખાઓ કેવી કહેવાય છે કે એકબીજાની ખૂબ નજીક કહેવાય છે. તો જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ નજીક હશે તે વિસ્તારમાં શું થવાનું છે? વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. અને જે વિસ્તાર, હવે આપણે મોટો વિસ્તાર લીધો તો હવે તમે જુઓ તો જે મોટો વિસ્તાર છે એમાં ક્ષેત્ર રેખાઓ વચ્ચે અંતર કેવું છે? ખૂબ વધારે છે. તો જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું અંતર વધુ હશે ત્યાં ક્ષેત્ર રેખાઓ ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ કહેવાશે. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેની લાક્ષણિકતા હતી. તો જલ્દીથી આપણે આજે શું ભણ્યા તે રિવિઝન કરી લઈએ. આજે આપણે વાત કરી ક્ષેત્રની. ક્ષેત્ર એટલે શું થવાનું છે કે કોઈ અવકાશ હશે તો તેમાં દરેક બિંદુ પર કોઈ એક રાશિ વહેંચાયેલી હોય છે તો તે શું કહેવાય છે? ક્ષેત્ર કહેવાય છે. હવે આપણે વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની. તો વિદ્યુત ક્ષેત્ર શું થાય છે કે અવકાશમાં સમાન રીતે દરેક બિંદુઓ પર વહેંચાયેલું હોય છે. આપણે કોઈ વિદ્યુતભાર Q લઈએ ધન અને એક તેની આસપાસના વિસ્તારમાં નાનો વિદ્યુત
વિદ્યુતભાર કે જેને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીશું તે લાવવામાં આવે તો શું થશે, એના પર બહારની તરફ બળ લાગવાનું છે. તો આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળશે કે q બળ = બળ ભાગ્યા q કરવાથી. તો q બળ = બળ kq2r² ના છેદમાં સ્મોલ q આવવાનું. તો આપણને વિદ્યુત ક્ષેત્ર શું મળવાનું છે, kq ના છેદમાં r². એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય છે, r² આવે છે મતલબ કે જેમ જેમ વિદ્યુતભારથી આપણે દૂર જતા જશું તેમ શું થવાનું છે, વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે અને એનું એકમ શું બને છે, ન્યૂટનના છેદમાં કુલમ. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે આ વિદ્યુતભાર q છે બરાબર. તો આ જે બિંદુ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે, મહત્તમ. પરંતુ તમે આ બિંદુ પર જશો ને, આ બિંદુ પર તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 હશે. એ વસ્તુ ધ્યાન રાખજો. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભારની બહારના વિસ્તારમાં હોય છે, વિદ્યુતભારની અંદર નથી હોતું. એટલે તમે આ જે બહારના બિંદુઓ છે, આ દેખાય છે ને, આ બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હશે, પરંતુ અંદરના બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ઓકે. અને ત્યાર પછી આપણે વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ વિશે જોયું. ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નાખી. ધન વિદ્યુતભાર માટે ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હશે, ઋણ વિદ્યુતભાર માટે અંદરની તરફ. કોઈ પણ ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, કારણ કે જો એકબીજાને છેદે તો ત્યાં શું થવાનું છે કે ક્ષેત્રની બે દિશા બની જવાની છે, જે શક્ય નહીં. તમે એક જ સાથે આ દિશામાં આ દિશામાં સાથે જઈ શકો નહીં. તે જ વસ્તુઓના પર લાગુ પડે છે. તે જ રીતે છેલ્લું છે કે જેટલા વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ વધુ હશે તેટલા વિસ્તારમાં ક્ષેત્ર મહત્તમ છે કહી શકાય. ઓકે. તો મિત્રો આપણે ભણ્યા વિદ્યુત ક્ષેત્ર વિશે. તો જો આ કોઈ વિદ્યુતભાર q છે, એના વડે આ કોઈ નાના વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતબળ આ દિશામાં છે અને તેના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા પણ એ જ આવવાની છે. તો હવે આપણે એ વસ્તુ જોવાની છે કે જો અહીંયા એક કરતાં વધુ વિદ્યુતભારો હશે તો તેના લીધે શું થશે કે આ જે આપણો વિદ્યુતભાર છે એના ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને કઈ રીતે મળશે. તો તમે જુઓ કે આ એક વિદ્યુતભાર છે q1, તેના લીધે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે. q2 છે, તેના લીધે આપણને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે. q3 છે તો તેના લીધે આપણને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે. તો અહીં આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્રની આપણે વાતો કરીએ તો તેને આપણે ફક્ત E વડે લખીએ તો તે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને શું થશે, E1 E2 E3 વડે મળવાનું છે. તો મિત્રો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, તો એનું પરિણામી જે મળવાનું છે તે આપણે શું કરવા પડશે, દરેક વિદ્યુતભાર વડે મળતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવાનો.